મંચુરિયન ખવાય એક દિવસ હવે મિક્સ કરી નાખીએ કેપ્સિકમ, બટેકું, ગાજર, વટાણા. મમ્મીનું વર્ષો પહેલાનું સપનું આજ પૂરું થવાનું છે. તમે ટૂંક સમયમાં બતાવશો કે મમ્મીનું સપનું શું હતું. ખાવા મન થઈ ગયા લુકા ભાવે કઢી નો હોય ને ચાલે. હા સરસ. फ्रेंड वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी. कैसे हो सब लोग? आई होप सब बढ़िया होगे. तभी मेरी मस्त मॉर्निंग हो चुकी है. अभी मेरा नाश्ता बाकी है. उसके पहले हम पापा और मम्मी को पूछ लेते हैं. चलिए अभी तो बेली का खरीद है जब खेती उभी थी जैसे हम कान बार दौड़ी तब तक और आवी उभी रहे और लेने आवा तो पूछो જ ગયા है કાન કેવા માંડે છે તો પણ કેટલી એને મગજમાં કામ હશે મગજમાં એટલું બધું એને તો એને વાસાથી એટલું છે બાકી એને બુદ્ધિ બધી છે બોલો જો આપ જો ઊભી હોય ને સારી બાજુ નજર કરો ત્યાં દીકરા ખખડાશ ત્યાં આ મારી દીકરા છે તત જ બાજુ દોડે સોપા ઊભી રહે પાછી સારી બાજુ નજર કરે તારે બાજુ નજર થાય ને કાન કેવા માંડે છે. હા બરાબર. ભૂખ લાગે થોડું કે હગું થાય પછી તો તે ઠંડીમાં કેટલી ભૂખ હોય તઈ આજે આજ તો કેટલી ઠંડી છે. મમ્મી હજી જ કહું છું કે આજે આખા રૂમ માં રહેવું પડે. શું એમ કેટલો પવન ઉપડે છે. હા તમને આમાં ખબર ન હોય ન ખબર પડે વાયુ કહેવાય છે. વાદા તૂટે ને એટલે વાયુ પડે અને પવન ઉપડે ટાળો પવન જ વાય કરો બરફ જો ઠંડો પવન આવે છે ઘઉં પાક ઉપર આવે ના પવન ઉપડે એટલે ઘઉં ઢળી જાય ને પાવી એટલે ઢળે એટલે ઝીણા થાય. નો પાવી તો ઝીણા થાય. એટલે હોડી વિશે હોપારી પાવો કે નો પાવો તો એક નુકસાની પાવ તો નુકસાની અને પાયા વગર જીવ રહે નહીં કાસા હોય પાવ એટલે ઢળે અને ટાણે જાવ પાકે એટલે તે જ વરસાદ પવન ચાલુ થાય. ઓલું કેમ આવું છે? તમે હું મંદિરે જાવ છો? મંદિરે જાવ છો દર્શન કરી આવું. આજે એવું કેમ લાગે છે કે આજ નાસ્તા પાણી સરસ થઈ ગયા હોય એવું? આજે તો ગધડી કાંઈક મૂળમાં છે ભાખરી કરી દીધી. મૂળમાં નહીં કાલ ગધડી નોમ હતી કે ને એટલે ગધડી ભીખા થયા હોય. હાટું ભાખરી કરી એટલે મારી કરી મેં કીધું પછી ભાખરી કરીને મારી હાટી નો કરો તો તમારે હાટું કરવી છે. તમે રોજ કહો ને ભાખરી કરી જ નહીં મેં આજ કર દો એમ મેં. હા તમારે ખાઈ હોય એટલે આજ કર નાખો. તમે રોજ ડેફ લાખો બાકી તમારે શું કામ નહીં ભૂલી દઈ દેવડા થઈ ગયા છે એટલે ભાખરી કરીને ખવડાવી ના જાય પછી એમ. ભાખરી ખાઈ લીધી. હાલો દર્શન કરી આવો કથા સાંભળી આવો સાંભળ્યો પછી આવો. હા વાંધો નહીં હાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું મમ્મી મુખોસ બની ગયો ને આપણે ઉઠીને આ મુખસ બની ગયો. હા હું ઉઠ્યા ઉઠીને તો આવો પવન એક ધારો મેં કીધું આ પવન કેટલો છે મેં કીધું બાથરૂમમાં ડોલ લઈને નાવું પડશે એમ. હા તો મેં કાંઈ નહીં કીધા બધા સંતો ને બધા સાંખ્યો બેન બધા ઘેલા નદી નાવા જતા હોય ઠેઠ મંદિરેથી હા આપણે કાંઈ નો નાઈએ કે મેં કીધું એટલે પછી આ પવનમાં છોકરીને જ નાઈ દીધું હા કાંઈ ડોલ બાથરૂમમાં લઈ જાવ એમ. ઓહો માઘ માસ ચાલુ થવાનો હતો ને ત્યારે એટલો પવન હતો ઠંડી હતી ત્યારે એમ થયા કેમ માઘ માસ નવા હે ને પૂરો થવાનો છે તો એટલે અત્યારે એવું વાયુ પડ્યું ઠંડી અને પવન એટલો ઉપડ્યો નગર છે ને વચ્ચે થોડી ઠંડી ઓછી હોય પણ વખતે તો માઘ માસમાં હાવ ઓછી ઠંડી તો ક્યારે જ પડી નગર તો આપણને આમ ગરમી થાય એવું વાતાવરણ થઈ જાય. આ વખતે તો ઠંડી રહી આખો મહિનો ઠંડી રહી છેલ્લે ને પહેલે તો બહુ ઠંડી રહી. મને યાદ આવ્યું તમે વાત કરી ને કે સંતો નદી ભક્ત નાતા હોય કેલા નદીએથી ને પછી મંદિરે જાય. તો અમે જયારે છપૈયા ગયા ને આની કેટલાક 8 કે 9 વર્ષ પહેલાની વાત છે. જયારે હું છપૈયા ગઈ ને ત્યારે ત્યાં આપણે નારાયણ સરોવર છે ભગવાનનો ખબર ભગવાન નાયા હતા ને લીલા કરી હતી ને હા તો એમાં અમે વહેલા સવારે જઈ એટલું ઠંડી ઓલરેડી છપૈયામાં ઠંડી કહેવાય એટલી કે બહુ ઠંડી હોય શિયાળામાં ત્યાં અને બાજુમાં તમે ઊભા હોય ને તો તમે ન દો એટલું ધુમ્મસ હોય અને એ ઠંડીમાં અમે લોકો જતા નારાયણ સરોવરમાં નાવા નાઈને પછી પાછા આવતા ઉતારે ને હાથને છે ને આમ હાથ છે ને આમ ઠોવડાય આમ જ ન થાય મુઠ્ઠી જ ન વળે એટલા ઠોવડાઈ જાય ને માણ ઉતારો અમારો ત્યારે કથામાં ગયા હતા બધા પણ મજા એટલી આવી જાય ને કે વાત જાવ તે મને યાદ આવ્યું. અને પાણી આખું તળાવ ભર્યું નારાયણ સરોવર ઉપરથી આમ ધુવાડા નીકળતા હોય એટલું પાણી ઠંડુ બોલો. પેલું તો હાથ બળી પછી પગ બળી પછી મોઢું ધોઈને પછી હરર ગંગે શરૂ કરી દે લોટીથી ગાય ગા સ્વામિનારાયણ કરીને ગાય ગા નવાઈ જાય પછી તઈ બહુ ઠંડુ લાગતું પણ હજી યાદ છે. ભાદરવો મહિનો તો ત્યારે ગરમી એટલી થતી જન્મસ્થાનમાં ત્યારે તો છૂટી હતી અંદર જવાનું એમાં બે માળા કરતા ભજન કરતા ત્યારે ગરમી એટલી થાય કે આપણે નીકળીયો પણ આ બધી વસ્તુ એટલી ઋતુ લાગે એમ ઠંડી હોય તો એટલી ઠંડી બરફ જેવી અને ગરમી હોય તો એટલી ગરમી. અમે ગયા ને ત્યારે છૂટી હતી જન્મસ્થાનમાં જવાની ત્યારે જન્મસ્થાનમાં છે ને એ એટલું બધું બની ગયું હતું ને ઉપરનો જે માળ હોય ને ભગવાનનું ઘર બન્યું ને એ બનતું હતું
તમે ક્યાં તમે જન્મસ્થાનમાં જઈને માળા કરતા અમે ક્યાં ત્યારે મહાપૂજા કરી હતી અમે હવે તો બધા કહે કે આડું કરી નાખ્યું પેક હવે પેક કરી નાખ્યું છે એમ પેક કરી નાખ્યું છે મંદિર બનાવ્યું છે ઉપર મંદિર છે અને અંદર છે ને ઘનશ્યામ મહારાજ નો ઓળો ને બધું બનાવ્યું છે ત્યાં ખૂતા હોય ને ખાટલો ને બધી રીતનું કર્યું છે મસ્ત નું કર્યું છે નહીં કુલાશ્રમ ગયા ને અમે તે પેલા 2 કુંડ આવે હા એટલે ઈ પાણી એટલું ઠંડુ કે ન પૂછો વાતો ત્યાં તો ઠંડી જ આવો પવન જ કુલાશ્રમ અમે ગયા ને એટલે બહુ ઠંડી એમ એટલે ઈ કુંડમાં પેલા નાવાનું ઈ અંદર નાઈ એટલે ઈ ઠંડુ ઠંડુ પછી ઈ કુંડમાં ને બીજા કુંડમાં નાવાનું એ એટલું ઠંડુ બરફ જેવું ઓહો પછી 108 ધારા છે ઓહો ઈ 108 ધારામાં નાવાનું અમે 5 વખત નાયા હતા ઓહો ધન્યવાદ છે બાકી કેટલું ઠંડુ પાણી હોય બહુ નગર ઠંડુ પાણી હા. અને સંગીતાબેન બહુ ઠંડી લાગે એટલે એને પકડીને અમે નાયા હતા મને કે મારા હાથ ચાલો કે દોડા દોડ નાવા હાલવાનું હા એ તો ગાય ઉભા ઉભા થોડું નાવા બેસી ઠંડી જાય એટલી સડી કે ત્યાં યજ્ઞ ઓલો કુંડ હોય ને યજ્ઞ હમ. એમાં તપાયવા ઓઢાડ્યું તોય ઠંડી ઉતરે જ નહીં અરે, અરે. બહુ ઠંડી સડી ગઈ. પણ ઠંડી એટલી હોય ને અમુક અમુક થી સહન ન થાય પછી એવું થાય બહુ ઠંડી બહુ ઠંડી આજની એવી ઠંડી આજની ઠંડી એટલી છે ને કે બધું યાદ કરી દીધું પેલાનું જાત્રાની વસ્તુ કે કેટલી ઠંડી હતી ત્યારે એમ એક ધારો જો તમારે પવન મસ્ત મસ્ત મત ન કહેવાય પણ ફૂલ ઠંડક પવન વાય છે એક ધારો અહીંયા તમારો નાસ્તો થઈ ગયો 108 ધારા ડુંગરામાંથી જાવ બરફનું પાણી હા તો પછી કેટલું પાણી ઠંડુ હોય ઠંડુ હોય ઓહો બરફનું જ પાણી સમજીને નાવાનું ને આપણે ઉપરથી આવે એટલે તમારે નાસ્તા પાણી થઈ ગયા ભગવાને ધરાયું છે જમવાનું બાકી છે બાકી છે શું વાત છે તો કરી જમી લે અને આજ તો આપણે બધું કામ ઉખેડવાનું છે ને હવેથી આજે આ રૂમ સાફ કરવાનું કહેતા હતા ને તારા પપ્પા સાફ કરવા મળી કારીગર આવે એટલે પૂછી લઈને કે તમે રૂમ કઈ ન કરો ને તમે અમારું સાફ તો કરવા મળ્યું હવે એટલે સાફ થઈ જાય તો પછી આપણે બધું આ બધું હકેલો થવા મળે ને એમ એટલે જ ને. નજીક આવવા મળ્યું લગ્નનું તો પછી કેદી બધું થાય એમ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બનાવવાનું વિશાળ માટે ભાખરી હા બની ગઈ છે વાહ શું વાત છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હું મમ્મીને વાત કરતી હતી ભાખરીની પાયલની પાયલ ને વિશાલ માં પાયલ ને એમ હતું કે વિશાલ ને કડક કડક ને ક્રિસ્પી ભાખરી ભાવે એમ પણ વિશાલ ને કોણ કોણ એટલે એટલે જ ને કરી હતી મસ્ત મેં ખાધું હતું, મમરા જેવી હતી. પણ ઠરી જાય એટલે પછી કડક જેવી થઈ. અને ભાઈ મોટા જેમ હતા મમ્મીનું વર્ષો પહેલાનું સપનું આજ પૂરું થવાનું છે તો તમે ટૂંક સમયમાં બતાવશો કે મમ્મીનું સપનું શું હતું કેટલા વર્ષ પહેલાનું હતું આ 15 વર્ષ પહેલા 15 વર્ષ પહેલાનું સપનું મમ્મીનું આજ પૂરું ફાઇનલી થઈ ગયું છે અને એ બતાવજો હે વિશાલ નાનું હતું તો એવું ના કહેતા આવે છે. હા હા પણ એ શું કહે છે તમે ટૂંક સમયમાં બતાવશો કે મમ્મીનું સપનું આજ ફાઇનલી પૂરું થઈ ગયું છે તો ચાલો પહેલા તો બધા કામ ફટાફટ પતાવી દઈ વિશાલ નાસ્તો કરે ત્યાં મારા મમ્મીનું જે કાંઈ હોય ઈ. તો શું છે કહો મેડા વરિયાળી હરિયાળી શેકવા મળી શું વાત છે હરિયાળી આપણે નાખવાની છે બસમાં બલી જા ફટાફટ કરો કેમ લાગે બંધ છે ને ગેસ બંધ કર્યો તો છે. હવે નહીં બળે આમાં હું નાખું છું હળદર ને મીઠું હળદર મીઠું અને પાણી પાણી ઠેક આવી રીતના કરીએ એમ ને મેં વરિયાળી. ઘરમાં દેવાનું હોય ખાલી. કર્મ દેવાના ને છે સ્મેલ મસ્ત આવે છે બધી વસ્તુ શેકાય ને એટલે અહીંયા મારો મુખવાસ જો મસ્ત થઈ ગયો છે એમાં મમ્મીએ ધાણા દાળ નાખી દીધી છે જુમાર નાખી દીધા છે અને વરિયાળી બાકી છે ખાલી એટલે મારો મુખવાસ મસ્ત રેડી થઈ ગયો છે ચકાચક ચાકાજામ નહીં મમ્મી વરિયાળી રહી ખાલી થઈ ગઈ વરિયાળી મોળી નાખી ને તો બસ ભાવે નહીં એટલી બધી હળદર મીઠા હોય ને તો મજા આવે શેકેલી હોય ને એટલે સરસ થઈ જાય ટેસ્ટ સારો આવે ઓલી કડક રહે ઓલી પોસી થઈ જાય સારી શેકાઈ જાય ને. આજે ચાલવું પડશે ને પાવડર બધું કાઢવું પડશે ને ઈ રાવે હવાલો ભાત દે એટલે નીકળી જાય તો મુખવાસ ને એમ કર્યું હતું ને કા હે મુખવાસ ને ચાલુ જ પડે ને હા આપણે મુખવાસ ખોદરા હોય સાઈડ એટલે. હોય પાછો હુપડે હોત ચડાયો ઉપડે ચડાવ્યો છે પેલા માણસ એમ બોલતા હા કે હુપડે ચડાવવું પડશે આને એમ નકર નહીં હરખું થાય એમ છે ओके तो चलिए अभी बाहर चलते हैं पापा कुछ अभी कर रहे हैं पापा अभी आप क्या कर रहे हैं पापा ए पापा ના ભાઈ ના શું કરો તમે આ થોડુંક હાંભર્યું હોય ને કર લખ્યા હોય ને હા થોડુંક હાંભર્યું હોય એટલે થોડુંક સુધારો વધારો કરવો પડે ને આપણે ઓકે એમ લખાઈ ગયા કાર્ડ બધા હા કાર્ડ બધા લખાઈ ગયા થપ્પો યાદ થઈ થઈ ગયો ગયું, હવે. સરસ 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 લે કેમ બે અલગ અલગ થપ્પા છે આ બધું જો આ છે સોસાયટીનું હા આ છે પરાનું હવે પેલા વ્યવહાર હોય ને આપણે જૂના ઘર પાસે એટલે લાઈનમાં વારો આવી જાય આમ ત્યાં પુકાર પૂરા થાય લાઈન પૂરી થઈ જાય હમ હા એમ જ અહીંથી ચાલુ થાય પૂરું થાય એટલે છેલ્લે ઘર હોય આવી જાય હમ લાઈનમાં લાઈનમાં જ બધું જ 1 કલાકમાં બધું કામ પૂરું થઈ છે જાય હા આમંત્રણ ઓકે સરસ લખાઈ ગયા ને કાર્ડ તમારે યાદી લખાઈ ગઈ.
રસોઈયાના ને બધું જે ઓલું હોય કેવાનું આ આપણે જે પ્રોગ્રામ હોય જો આ હમ. પટેલવાળી પેલા લખાઈ ગયું હમ. પેલા મેં યાદી કરી લીધી હતી હમ મેનમાં યાદી હોય ને જો આ પટેલવાળી એ કમ્પ્લીટ થઈ ગયો રસોઈયો કમ્પ્લીટ થઈ ગયો માંડવાના ગાળે બધું સમિયાણું માંડવા રોપવા બ્રાહ્મણનું ઢોલીને શુક્ર ગીતનું નાસ્તાનું રાસ ગરબાનું વાત છે એ પ્રોગ્રામનું ડીજે અથવા બેજા પાર્ટી એ એનું યાદી પછી ઘોડી બા વરાજા માટેની પછી કંકોત્રી પછી જાન લઈ જવાનું વાહન બધું આવી ગયું ને બધું આવી ગયું હવે કઈ બાકી હોય તો કહેજો હવે તો કઈ બાકી અમને શું કરવું ઓછા યાદી કરેલી હોય ને એટલે આપણે કઈ ભૂલાય નહીં કઈ ભૂલાય ન જેને કહેવાય ગયું એનો એરો માર દેવાનો એટલે કે આનું ફાઇનલ નોંધ આવી જાય ફાઇનલ અહીં સારું પણ ભૂલાઈ ન જાય આપણે લિસ્ટ કરેલું હોય ભૂલાય ને નહીં પછી જયારે પ્રસંગ હોય ને ત્યારે સાથે જ બેહવાનું બેહવાનું એટલે બધું ટાઈમે તારીખ લખાવેલું હોય હા એટલે વાંધો ન આવે બધું કમ્પ્લીટ ઓકે થઈ જાય તો ફાઇનલી આ રૂમમાં હું ને મમ્મી પહોંચી ગયા છે પપ્પા ત્રણેય કારણ કે બધી વસ્તુ અહીં પડી હતી જેમ ભાવે એમ આખો રૂમ પડ્યો તો મેન મમ્મી પપ્પા ત્રણે ક્યારના હારી હતી માણ હરાઈ દીધું નહીં તો હવે આખો રૂમ ઝાપડ ઝૂપડ કરી અને ધોવું પડશે અને બધું ક્લીન કરવું પડશે હવે બધી નકરી ભકી જોઈએ બધું કટિંગ કર્યું ફર્નિચર એટલે નહીં પપ્પા આખો રૂમ ધોવો પડશે ઉપરથી નીચે લગીને ઝાપડવું પડશે માળે બધાય મમ્મીનું જે સપનું છે ને વર્ષો પછીનું આ પૂરું સપનું છે મમ્મીનું ફર્નિચર કારણ કે મમ્મી વર્ષોથી સપનું હતું તો ફર્નિચર આજ થાય કાલે થાય ઘણી વાર પપ્પાને વાત કરી કે ફર્નિચર નાખો તો સરસ થઈ જાય એમ કારણ કે પહેલાં આપણે કબાટ હોય ને બધું જાણતા બધી વસ્તુ પડી રહે સેટિંગ આવે નહીં અને ત્યારે કંઈ પોસિબલ ટાઈમ હતું નહીં કે ફર્નિચર આપણે કરાવી શકીએ અત્યારે પોસિબલ થઈ ગયું તો ફર્નિચર 2 રૂમમાં ગાળે થઈ ગયું તો વિશાલે રૂમમાં જ કરવાનું આ રૂમમાં તો નક્કી નહોતું કરવાનું વિશાલે મેં કીધું આમાં કરાય નાખીને મેં કીધું પછી તું ગમે ત્યારે કરાવીશ તો અલગ અલગ સન્માઈકો થાય હા એવું બરોબર અલગ થાય ગઈ ત્યારે એક હરખું થઈ જાય અને પછી 2 જ ફાઇનલી આજે મમ્મીનું સપનું પૂરું થઈ ગયું છે અને રૂમ સરસ ક્લીન કરી નાખ્યું અત્યારે હવે ટાઈમ સુધી રસોઈ બનાવવા જાય છું કારણ કે હું પાસે રહેશે તો હું કિચનમાં જઈશ કારણ કે બધું જોડે તો થાય નહીં કામ કરીને તરત ભૂખ તો પહેલાં જ લાગશે કામ કરશું ત્યાં એક રસોડામાં રહેવું પડે તે રસોઈ બનશે નક્કી કરીએ હવે કે કોને ક્યાં જવાનું કોને ક્યાં રહેવું અને પછી 1 by 1 આપણે બધા દેખાડતા જઈશું તો આજનો વિડીયો મારું પૂરો જોવાના ભૂલતા નહીં અને એવું લાગશે ને તો એ રૂમની વસ્તુ છે ને બધા રૂમમાં બધી ગોઠવવા તો રૂમ ક્લીન થઈ જાય ને આજના બધું ક્લિયર થઈ જાય બધું આજના તો એ બધી વસ્તુ છે રૂમમાં ગોઠવી દઈશું નહીં મમ્મી થોડું થોડું કરતી હતી માણ બધું સેટિંગ થાય એટલે પાયલો કરી એટલી વસ્તુ છે એ બધી ગોઠવ 2 દિવસ રહી જાય એટલે અમે મારું કામ કરીને સેટિંગ હોય ને તો પછી પાયલની વસ્તુ આવે તો એમાં બધું સરખું ધ્યાન દઈને બધું ગોઠવી રેડી નહીં હે પપ્પા શું કેવું છે તમારે મારા મમ્મીનું સપનું પૂરું થયું ને આજે એમ કહું છું સપનું સાકાર થયું એટલે હંમેશા સપના જોવા અને મહેનત કરવી એટલે સપના ગમે ત્યારે પૂરા થાય તો એ તો કહું છું સપના જોવાના હારા અને હવે મહેનત કરવાની નકર સપના પૂરા ન થાય ને તો એક સવાલ જ નથી પુરુષાર્થ વગરનું પ્રારંભ પાવન પુરુષાર્થ કરો તો પ્રારંભ તમારું આગળ આવે તો છે જ ને પુરુષાર્થ વગરનું પ્રારંભ આગળ આવે નહીં નસીબમાં હોય ને તો તમે મહેનત કરો તો તમને ફળ એનું ભગવાન દઈ દે નસીબમાં ન હોય તો મહેનત કરો તો ફળ નથી એ વસ્તુ આખી અલગ છે એ વસ્તુ અલગ છે તો બોડીની વસ્તુ અલગ છે પણ પ્રારંભ તમારું પુરુષાર્થ હોય તો જ આવે એને આવે નકર નો તમે ખાલી માં તૈયાર થાય હોય એ હાથે લઈને મોઢા મૂકો તો મોઢા આવે ને તો બનાવી પી લેવાનું બે વસ્તુ છે પપ્પામાં મમ્મી કઈ વાતે સાચી છે ને તમે કેવી વાતે સાચી છે હા અને પછી નો આપો અને નો મળે તો પછી આપણે નસીબમાં નો એવું માનવાનું ને પછી તો એમ હા તેમ તો કહું છું એ તો કરવું પડે પછી આપણે કોશી શકીએ મહેનત કરી તો કે મારા ભાગમાં નતું મને ભગવાન આપ્યું નહીં હું તો તમે એમ કહો કે મને આપ્યું નહીં આપ્યું તો ન જ આપે જિંદગી એમ તો યાર પણ નોતરું જોઈને આવું હોય તો નોતરું નો દીધો થોડો આવે કે નો જ આવે ને એમ છે પ્રારંભ દેવું છે કરો ને તો પ્રારંભ આવે હા એ તો છે પ્રારંભ આવે જ નહીં ઇન્ડિયા કે પ્રારંભ દિવાય પૂટો ને તોય નો આવે પુરુષાર્થ પહેલા વ્યવહાર ના પ્રારંભ એ વસ્તુ છે અને પ્રારંભમાં લખ્યું હોય ને એ તો આપણે થાય એક વાત છે કે માંગરોળના આનંદભાઈ સંઘેડિયા હતા ને એ ખેતી કામ કરતા નહીં સંઘેડિયા એટલે આ મિસ્ત્રી કામ કરતા એટલે પછી એને એમ થયું કે અહીંયા કે ખાવામાં કાંઈ મળે નહીં ખોરી જાય છે આપણા ભાઈમાં તો આપણે મુંબઈ જઈએ કે તે ભગવાનને મળવા ગયા
કે મારે મુંબઈ જવું છે કે કેમ કે ધંધા માટે કે અહીંયા કાંઈ બે પાલર કાંઈ થતા નથી ગમે એટલી કમાણી કરી તો કાંઈ વળતું નથી એટલે પછી મહારાજ કહે કે તમે મુંબઈ જાઓ તો તમારું પ્રારંભ તો હશે એ જ ત્યાં રહેવાનું છે એટલે પછી મુંબઈ જતા હતા એ મહારાજ કે વાંધો નહીં જાવી ગઈ પછી મુંબઈ જતા હતા ને તો રસ્તામાં એક ધોળા કપડા વાળો પુરુષ મળ્યો તમે કોણ કે આનંદજીભાઈ સંઘડિયાનો પ્રારંભ છો કે કેમ કે અહીંયા એના બેગમાં ખોરી જાય છે ત્યાં એના બેગ ઈ જ છે કે એના પ્રારંભમાં ઈ જ છે એટલે પછી એને મુંબઈ જવાનું બંધ રાખ્યું કે અહીંયા જે બેગમાં છે ઈ રડન થાય ભગવાનનું ભજન થાય કારણ કે જો ભાગમાં હોય નબળું તો નબળું છે તમે બસ ગમે ત્યાં જાઓ ભાગ આપણે હારા હોય તો ગમે ત્યાં હોય તો તમારે વસ્તુ સારી તમને મળે એમ ગમે ત્યાં વિદેશ જાવ તો તમારા ભાગમાં સારું હોય તો સારું જ ભગવાન ન હોય તો આપણે ગમે ત્યાં ગયા હોય તો આપણા ભાગમાં હોય ઈ જ મળે આપણને એટલે કહેવાનું ઈ જ છે ભાગમાં હોય જ આપણને મળે હા એ તો છે જય સ્વામિનારાયણ હાલો ફટાફટ મમ્મીનું સપનું આમ મતલબ પૂરું કરી જ નાખીએ અધૂરું છે મતલબ આ પૂરું થઈ ગયું છે અંદર હજી ગોઠવાનું બાકી રહી આપણે ફટાફટ કમ્પ્લીટ કરી પેલા રૂમ ક્લીન કરી નાખી પંખો મંખો આમ જો ધૂળ ધમાવું બધું ભર્યું છે હવે તો ફટાફટ ક્લીન કરી નાખીએ હાલો હવે તો 10:30 થઈ ગયા છે ને ફ્રેન્ડ હું આવી ગઈ કિચનમાં કારણ કે મમ્મી પપ્પા બે સાફ કરે છે તો મમ્મી કહે કે તું રસોડામાં રહે હું તું રસોઈ બનાવી તારા પપ્પા હું હેલ્પ કરાવું છું અને પપ્પા ઉપર બધા ખાના સાફ કરે છે અને એમાં એકચ્યુઅલીમાં થયું એવું કે કઢીને પુલાવ ભાત ને રોટલી ને શાક બનાવવું જ મારે તો ભાઈ મમ્મી તો કોઈ પુલાવ ભાત બનાવવાનો હોય તો મને તું રસોડું સંભાળ લે કે અમે રૂમ સાફ કરી કે અમે રૂમ સાફ કરીને આવી જાય ફટાફટ તું મસ્ત જમવાનું દે પપ્પા ને મમ્મી બે મહેનત કરે છે તો આપણે બધું મસ્ત મસ્ત કંઈક જમાડીએ મમ્મી આજ બપોર હું જમવાનું બનાવું ખબર તમને હું બનાવું છું કઢી ભાત ને પુલાવ રોટલી અને મગનું શાક તમે કામ મહેનત કરો ને તમે તો તમને મસ્ત જમવાનું આપો ને પછી ભૂખ સારી લાગે ને કામ એટલું કર્યું હોય એટલે હા તો 10:30 થઈ ગયા છે અને એ બે કામ કરે ને ત્યાં ફટાફટ શરૂ કરી દો કારણ કે પુલાવ ભાત મેં વાર લાગશે કઢી ને રોટલી ને શાક બધું બનાવવું છે એટલે ફટાફટ બનાવવા મળી અને એવું પોસિબલ હશે તો તમને થોડી થોડી રેસીપી પણ શેર કરતી જાય છું મારી જોડે જોડે તો ચલિए મેં और मेरा किचन हम दोनों भी साथ में તો એ ભાત મસ્ત ને તમે જોઈ શકો છો મારા એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા છે એકદમ છૂટા છૂટા જો અને મને એવું છે કે પુલાવ ભાત કરું ને ત્યારે હું કુકર વડાયત નથી કરતી મને આમ જ ખાવાનું આમ જ કરું છું પેલા ભાતને બાફી નાખવાના પછી વઘાર કરું એટલે એવી રીતના કરું છું અને બનાવું છું આજે હું વેજ પુલાવ તો અહીંયા બધું શાકભાજી કટિંગ રેડી કરી નાખી છે કાલે ખીચડીમાં બધી નાખી હતી અને આજે પાછી વેજ પુલાવમાં નાખું છું વટાણા છે કેપ્સિકમ ગાજર બટેકા અને કોબી અને સોરી અહીંયા ફ્લાવર છે થોડુંક હતું એ નાખી દીધું ટમેટા છે તો મસ્ત બધું કટિંગ થઈ ગયું છે અને અહીંયા મગ બફાઈ ગયા છે અને મારી રસોઈ શરૂ છે કારણ કે મારો એક લેમ્પ છે ને બહુ મોટો હતો એ ઉડી ગયો છે એકચ્યુઅલીમાં અને કોઈ અત્યારે હાલમાં ફ્રી નથી એટલે પપ્પા જ્યારે ફ્રી થશે ત્યારે લેવા જશે અને ચાલો ત્યારે પપ્પાને હેલ્પમાં હતું પણ અત્યારે જસ્ટ થોડીક વાર પહેલાં જ ઓફિસે પાછો ગયો છે ન્યાય કામ હોય એટલે થોડુંક કામ હતું એટલે ઘરે આવ્યો હતો અને પપ્પાને ખબર નથી આજે બપોરનું મારું મેનુ શું છે મમ્મીને મેં હમણાં થોડી વાર પહેલાં જ કીધું મમ્મી બહાર આવતા એટલે પપ્પાને મળી લઈ ક્યાં લગીને કામ પૂછ્યું છે થોડુંક આપણે જાણી લઈએ ને પછી પાછા આપણે કિચનમાં જઈએ ઓહો જોઈ લો આજ શરૂ થઈ ગયું છે બહારથી ન જામ ઓહો હો 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 ઓ બાપા રે ઉડે તો જો બધું તે કેટલું ભરાઈ રહ્યું બધું પપ્પા તમે કામ કરો છો ને બપોરે મસ્ત જમવાનું બનાવ્યું છે હા હા એમ વેજીટેબલ પુલાવ બનાવ્યા છે ને અરે કઢી અને મગનું શાક ને રોટલી રેડી ને હા ગરમા ગરમ તમને કઢી એમથી બહુ ભાવે અરે ભાત છે કઢી ભાત કે ને તમે બધું શાક નાખી નહીં કારણ કે હા કારણ કે પપ્પાને ખબર ન હોય કે વેજ પુલાવ કોને કે આપણે વઘારેલા ભાત બધું શાક નાખીને તો પપ્પાને ખ્યાલ લાગે હા મજા આવશે એમ કારણ કે પપ્પાને તો નામની ખબર ન હોય એટલી બધી હું આ છું થોડાક ટાઈમ કંઈક આવી રીતના અલગ અલગ મમ્મી પપ્પાને બધાને ખવડાવું પછી તો પાયલ આવે પછી મારે કેવું પાછું છે નહીં પછી બંને બધાને ખવડાવશે કારણ કે આટલો ટાઈમથી મમ્મી કાંઈ મતલબ મેં હા મમ્મી ભાજે બનાવે બાકી દાળ ફ્રાય કે પુલાવ છે કઢી ભાત મમ્મી ક્યારે બનાવ્યું નથી એટલે ક્યારેક મતલબ એમ જ કે તું કર ને તારે સારું થાય એટલે એ ક્યાંય ઇન્ટરેસ્ટ કંઈ વસ્તુ ધરાવે નહીં એટલે આ વસ્તુ કંઈ ફાવતી ન હોય નોર્મલી આપણે રોટલી ને શાક ને દાળ ભાત ને બધું બનતું હોય ક્યારેક અડદની દાળ હોય ક્યારેક ભજીયા એ બધું બનતું હોય પણ આ મતલબ આપણે દાળ ભાત ખાતે ને બદલે ક્યાંક દાળ ફ્રાય હોય કે કઢી ભાત હોય કે પુલાવ હોય તો મજા આવે એટલે વિચારું કે અમે થોડા દિવસ હોય ને તો કંઈક સારું સારું બનાવી બને ખવડાવી અને વેજ પુલાવ એટલે બનાવું છું કારણ કે આપણા શાકભાજી મસ્ત બધું લીલું લીલું સારું આવતું હોય કોબી ગાજર ફ્લાવર બધું અત્યારે શિયાળાની વસ્તુ એટલે બધી મસ્ત આવતી હોય હા થોડી દવા તો એમાં છાંટેલી જ હોય પણ અત્યારની ઋતુની વસ્તુ છે એટલે મસ્ત હોય એટલે બધું ભરપૂર થોડું શાકભાજી નાખીને એવું હેલ્ધી હેલ્ધી બધાને આપણે ખવડાવીએ
તો મગ બફાઈ ગઈ પેલા આપણે શાક કરી નાખીએ, પછી આપણે પુલાવ વગાડશું, હજી કઢી બાકી છે અને રોટલીનો લોટ બનાવવાનો બાકી છે, પછી રોટલી થશે, હજી પાપડ તળવા છે, બહુ બધું જ બાકી છે. કારણ કે કટિંગ કરતા બહુ વાર લાગે, તમને ખ્યાલ જ હશે. કારણ કે બધું ઝીણું બધું કટિંગ કરવું ને વટાણા ફેલા સાઈડમાં, એટલે બધું બહુ વાર લાગી જાય. અને વાગ્યા છે કેટલા, ઓહો બતાવો તમને કેટલા વાગી ગયા છે. હું આવી હતી 10:30 ને 11 થઈ ગયા છે અને ફિટ 12 વાગે ને ત્યાં મારી પ્લેટ રેડી થઈ જાય છે. રોજ એમ જ થાય, કિચનમાં 10:30 આવું અને 12 વાગે પ્લેટ મારી કમ્પ્લીટ થઈ જાય. જમતી હોય ને તો જોઉં તે 12 વાગ્યા જોઈ કે ફિટ 12 વાગે મારી પ્લેટ આજે રેડી થઈ જાય. અને મમ્મી પપ્પા એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું ને વિશાલ એનું કામ કરે છે. મસ્તની સફેદ કઢી બની ગઈ છે, પણ ધાણા હજી બાકી છે નાખવાના. અને ધાણા કટિંગ થઈ ગયા છે, લોટ બનાવી ગયો છે અને એ મગનું શાક મસ્ત થઈ ગયું છે, તો બનાવીને મૂક્યું છે જસ્ટ. અને મમ્મી ફ્રી થઈ ગયા છે તો આવી ગયા છે કિચનમાં, કારણ કે રૂમ ધોવાનું બાકી છે ને. પછી આ મમ્મી કહે છે થોડુંક કામ બાકી છે ને સનમાઈકાનું, એવું જ છે ને? હા, થોડુંક બાકી છે ખોટું એક. હા કાલે તાર પપ્પા કે રૂમ ધોઈ નાખશું. હા, ખોટું હાથ ધોઈને પછી પાછું કાલે રૂમ બગાડશે એવું થશે ને. એટલે સાફ ખાલી કરી નાખ્યું. એટલે કાલે આખી રૂમ ધોવાની જ રહી ખાલી આપણે. તો હવે બાકી છે ખાલી મારે પુલાવ, વેજ પુલાવ. તો એ તેલે મૂકી દીધું છે. અને સૌથી પહેલાં આપણે રાઈ, જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર અને સૂકલ મરચું નાખશું. અને એમાં પછી આપણે બધા શાકભાજી નાખશું. અને શાકભાજી તળી જાય ને પછી આપણે મસ્તના આપણે વ્હાઈટ મસ્તના રાઈસ બનાવ્યા છે, પછી એડ કરવાના છેલ્લે. હું એવી રીતે વેજ પુલાવ બનાવું છું. અને ઘણા એવું કરે કે ડાયરેક્ટ સીધો વઘાર કરી શાકભાજી નાખી દે, સીધા ભાત નાખી અને વિસલ વઘાર નાખી. પણ મને આ વધારે મજા આવે છે, આમ જ બનાવી દઉં પુલાવ. પછી આપણે થોડા કાજુ નાખવાના. હા, થોડા કાજુ નાખવાના. કાજુ વગર તો મજા ન આવે પુલાવમાં, એટલે કાજુ તો મજા આવે. તો ફટાફટ તેલ આવ્યું છે તો મસ્ત વઘાર કરી નાખવું અને રેસીપી શેર કરું. તો એ બધું શાકભાજી મેં નાખી દીધું છે મસ્તનું. અને આપણે હવે મિક્સ કરી નાખીએ કેપ્સિકમ, બટેકું, ગાજર, વટાણા, કોબી અને લીલા મરચાં તીખાશ માટે. સ્વાદ અનુસાર મીઠું નાખી દઉં અને પછી તેમાં બેસી એને ચડવા દઈ. પછી આપણે એમાં છેલ્લે ભાત નાખી દેવાના છે. ફ્લાવરી નાખ્યું છે મેં. જેટલું તમારે શાક જે પ્રમાણે તમને ભાવતું એ પ્રમાણે તમે શાક એડ કરી શકો. કોઈને ન બહુ ભાવતું હોય તો ખાલી કેપ્સિકમ, ગાજર ને કોબી ખાલી નાખો તો ચાલે. પણ ફ્લાવર ને બધું હતું તો મેં બધું નાખી એટલે મસ્ત ટેસ્ટી ફૂલ થાય. એટલે ને મમ્મી રસોડામાં આવી ગયા છે તો મમ્મી સંભાળે છે રોટલી ને હું સંભાળું મારે વેજ પુલાવ. તો સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને કાજુ રહી ગયા છે એટલે આપણે કાજુ નાખી દઈએ. કારણ કે પુલાવમાં કાજુ વગર તો મજા ન આવે. ને કાજુ મેં અગાઉ તળ્યા નથી, કારણ કે આમાં તેલ હોય ને એટલે ચડશે ને એટલે તળ્યા વતન જાય. કાજુ નખાઈ ગયા છે મસ્તના ને તળી જાય ને પછી છેલ્લે આપણે ટમેટા નાખો. કારણ કે ટમેટા અત્યારે નાખી દઈશ ને તો બધી છાલ નીકળી જાય ને એવા ટમેટા થઈ જશે. એટલે શાકભાજી હવે ચડવા આવે ને ત્યારે ટમેટા છેલ્લે આપણે નાખશું. એ શાકભાજી એકદમ મસ્ત ચડી ગઈ છે. હવે આપણે નાખશું ભાત. ભાત કે એકલા નખાય નહીં, તમે મમ્મીને કીધું તમે નાખી દો. જો કાજુ હોય તો મસ્ત ફ્રાય થઈ ગયા. મેં નથી કીધું કાજુ ફ્રાય થઈ જાય. જો થઈ ગયા ને બ્રાઉન કલરના, લગાવ ફ્રાય કરવા ન પડે, ધીમે ધીમે. જો ભાત પહેલાં કરી નાખ્યા ને મસ્ત એકદમ છૂટા છૂટા થઈ ગયા. હવે શાકભાજી થઈ ગઈ એટલે બધા ભાત આપણે નાખી દીધા આમાં. તો અહીંયા મારા વેજીટેબલ પુલાવ રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત મસ્ત છૂટા છૂટા બન્યા છે. બહુ મસ્ત છે. હે હા, રેડી ને? ખાવા મન થઈ ગયા. લુકા ભાવે કઢી નો હોય ને ચાલે. હા, સરસ. એકદમ મસ્ત વેજ પુલાવ બની ગયા ત્યારે ખાવા મળે. હે ને? હું જ કરી વિડીયોમાં પહેલા તમે નહોતા ત્યારે મેં કીધું હું છું ને તો મેં કીધું મહિને મમ્મીને બધું અલગ અલગ બનાવીને ખવડાવવા મેં કીધું. પછી મારું પાડીને પછી પાયલ બનાવીને ખવડાવ કરશે મમ્મી પપ્પાને મેં કીધું. કારણ કે તમે તો બધું બનાવતા હોય ને તમે ખાધું બધું બનાવતા હોય. અને આ કોઈ એટલે શીખી તો આવડી જાય. હા, પણ પછી આ હું પગ દુખતા હોય ને તમે કેટલું પછી કંટાળો આવે બધું બનાવવાનું. હા એટલે જ ને. શાક રોટલી ને દાળ ભાત હું માંડ ખાતો હોય. જમવાનું બનાવો ને. બની ગયા છે પુલાવ ભાત, જોઈ લે. બહુ ખાવાનું. રેડી ને? ભગવાને ધરાઈ ગયું. નહીં, થાળ હજી બાકી છે. લાવો થાળ તૈયાર કરી નાખો. પછી રિવ્યુ આપો મને કેવા લાગ્યા તમને બધાને. લાગશે જોતા જેવા લાગે. એટલે જોતા ખબર પડે કે મસ્ત ના છે, એટલે કે ઘટે નહીં હવે. દેખાય છે આખા. તમને બધું નાખ્યું છે ને? ફૂલ મસાલો બધો ખાઈને બેસી ગયા બધા અહીંયા અને ડિસ્કસ શરૂ છે. અને રસોડામાં એમને બધું પડ્યું જો અહીંથી દેખાય પાટલો બાટલો અને ચોકડીમાં વાસણા પડ્યા છે. કારણ કે બધાને ખવાઈ ગયું એટલું ને
પપ્પાને પેલા પૂછી આપણે કે રિવ્યુ કરીએ છીએ કે વાસણ ઉટકવા વાળા બેનને રાખવા જોઈએ. એટલે તમે બેસી ગયા પેલા અહીંયા કેમ કે હવે ખાઈ બધા પેટ વધી ગયા છે કોઈ છોકરીમાં કોઈ વાસણ વાંકું વાળા રાખશું એટલે પેટ આમ વધશે વધારે. ખાઈ ડોખાના પોષણ રહી ગયા છે. એમ નહીં પેટ તો કોના આવી જાય છે અમે તો ખાઈને અમારે સીધું કામ ને ખાઈને તમે સીધા ખાટલે તમે બેઠા છો અત્યારે તો વધી ગયા છે, એકને ગોઠણ વધી ગયા છે ને એકને ઠાકી ગયા છે ને એકને દાંડ છે. હા એક દાંડ એવા કેમ કે comment કરજો, દાંડ કોણ છે મારા ઘરે? હા, એટલું યાદ પેલા પાકું કરજો કે અમારે દાંડ કોણ છે. મને હવે બતાવે છે. મેં તો ખાલી બીજા હું તો ખબર લાઈન માં ખાલી બતાવું છું તે સામે જ કીધું કે મને કામ બધા ખબર પડી ગઈ કે દાંડ કોણ છે આમાં તો પપ્પા તમે પેલા એ કે તમને ભાત કેવા વગેરે ભાત તમને કેવા લાગ્યા? મજા આવી ગઈ ખાવાની, હો. મજા આવી ને કાંઈ ઘટે નહીં. કેવા ભાત કઢી- કહેવાય? પુલાવ વેજ પુલાવ વેજ હું તો પેલા પુલાવ ફુલાવ કરતો હતો. વેજીટેબલ પુલાવ. હા બહુ મસ્ત છે બધું, આમ શાકભાજી બધું નાખી હોય ને મજા આવે લુકા ખાવાની આમ ખવાય એવા મજા હતા, પણ કઢી બહુ મસ્ત હતી, સરસ મજા આવી ખાવાની. તો રોટલી એડેક નથી એડા? રોટલી પછી પરાણી એક ખાધી, મારે કોઈ નહોતી ખાધી, હા કેમ કે ખોરાક કાલ નહોતું ઓલું સૂટ થતું એક કોઈ, હા એટલે મેં આજે ઓછું ખાધું. ઓછું ખાધું? મને ખ્યાલ ના આવ્યો મેં ખાધું, તમારી બુઆ ખાઈ લીધું ઈ. એટલે જ હા ભાત તમે થોડાક લીધા હતા. એક રોટલી જ ખાધી હતી. નકર બે રોટલી ખાઓ હમ. અને આ ભાત ખાધી ડબલ હું ભાત ખાવ. હા એ વાત સાચી એટલે તમારી. અડધા ભાત ખાધા ને એક રોટલી ખાધી, એટલે 50% ખોરાક થઈ ગયો. તો કાલે જઈએ આપણે બીજું હું શૂટ નક્કી બે કરી દિવસ આવી. ખાવ ને પછી આપણે માપ લેવા જાવી. હા યાર કાલે તો બધી ઓલો ખૂણામાંથી પોટકું કાઢ્યું તો એમાંથી નો માપ થયું. ખાધા કપડા હોય ને એમાં મજા આવે. મજા મને આવે. એમ જ રસ છે. તમારે કઈ બોલવાનું જ ભાઈ? સાદા સિમ્પલ જ મસ્ત લાગશે. એટલે તો આપણા કપડા જાજી જોડી સીવડાવી નાખ્યા. હા શાક પડ્યા છે 3 તો સીવડાવ્યા. હાથ જોડી કપડા થયા. ના ડિસ્કસ કરતા હતા હું બધા બેઠા બેઠા એ તો બધી વાત રહી જ ગઈ આપડી. એ તો પછી આ જે લગ્ન ઉપર 3 દિવસ બૈરા આપણે કામ કરવા પડે. કચરા પોતા છે, વાસણ બાસણ માંજવા માટે. મેં 3 દિવસ બાજુ રાખી લેવી ને એક બૈરા, હા અને કામ કર્યા કરે. મારી એટલે મમ્મીને બધા આનંદ કરો. મારી મમ્મીને શાંતિ અને મમ્મીને રે કારણ કે જો અમે બધા મહેંદી મૂકતા હોય પાર્લરમાં જવું હોય વાં વધે કોણ? મમ્મી. ચોકડી બે કોણ? ના, એ મમ્મી. પહેલા કહી દેવું છે. મમ્મીને મોઢું છે તે લંઘાઈ ગયું ના ના, એ તો પેલો બૈરાની વાત થઈ ને એટલે આમ કોટામાં આવી જાય. છે. એ તો તમે ન કહો તોય હું કહી આવું દાડ્યું, એવું થોડું છે. હા, મમ્મી કહેવાત આજકાલ અહીંયા લગ્નમાં તો જરૂર પડે જ ને આપણે. એ પેલા લાગે ને. એટલે કરવાનું નથી કઈ કામ, એને આનંદ જ કરવાનો છે. 3-4 દિવસ રાખી જ દેવા છે એટલે શાંતિ. બીજા અંતરે તો કામ નું રૂપિયા તો આપણે વાપર્યા હોય. ને આપણે કામ કરવાનું. આપણે કામ કોઈ ક્યાં મેળા આવે? બીયા જલસા કરે. સાચી વાત છે. મોજ મોજ કરે, કામ કરવાના કામ કરે. એટલે 2-3 દિવસ એ બૈરાને કહી દેવું એટલે કામ કર્યા કરશે. જેમ જ હોય ને. અને શરૂઆતમાં બધા એવા હોય તો બધા મહેંદી મૂકી હોય કોને પાર્લરમાં જવું હોય એટલે કોઈ આનંદ કરવાનો જ હોય ને. અને કોઈ નવરું જ ન હોય આનંદ કરવાનો તો આ 6 મહિના થતા એની વાત દોડવી છે. નવું બધું પાણીમાં જાય. આ 3 દી કામ કર્યું બધું 6 મહિના બધું પાણીમાં જાય. ધોળા કર્યા છે બધું. હા 3 દિવસ આનંદ જ કરવાનો. કામ કહી દેવાનું, કામ કર્યા કરે બધું. એમ જ હોય ને પછી આ કર્યું જ છે એમ. પછી તો આ ઓછું થઈ જાય કામ. હવે તમારું આરામ ફરમાવાનું જ કે હવે વિડીયો જોવો છે હવે. છે આજ તો આકાશનો વિડીયો એવો જોઈ લેજો. આકાશનો વિડીયો આવ્યો છે. આજે આવ્યો? કાલે હતો કા? હા કાલે એ તો ના જે એવો છે મમ્મીની ચેનલમાં આવ્યો છે વિડીયો. મમ્મી ચેનલમાં આવ્યો છે ને વિડીયો. મમ્મીને ગઈકાલે આવ્યો ને હા ગઈકાલે. બધા જોયો કે મારા ચેનલમાં ને ફટાફટ સબસ્ક્રાઇબર કરો ને 10,000 થઈ જાય. હા, કે મમ્મી ઠપકો મારશે નામ હમણાં. કહી દો મમ્મી. કંચનબેન ભડકન આપણી ચેનલ છે. હા અરે પણ વટ પડે પણ કાંઈ ઘટે નહીં. એમ જો કેવું ફટફટ બધું બોલવા મળ્યા હવે. કરી દીધું ને. હા આપણી એક ચેનલ છે કંચનબેન ભડકાણી. હા યા હોય ઈ જ કહેવાનું હોય ને કાંઈ. 9000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે, 10,000 પહોંચાડી દો. હા યા હા. એટલે પછી છે ને આપણે અવધમાં ગયા છે પાર્ટીમાં, ઘરથી પાર્ટી માગી લેવી. ગરદન ખાય નહીં. જાવું નથી. ઘરે ખાવું ને બનાવીને ખાવાનું. હા રોકડા આપી દેવાના અમને બીજું. આપણે કઈ પાર્ટી માનતા જ નથી. એમને પણ અમને તો આટલી જ રોકડા. તમારે ખાવું ઘેર બનાવી નાખશું આપણે. હા ને પાર્ટીમાં જઈને ખાવું ઈ કદાચ ઘરે તો બધા ખાય. પાર્ટી કરે ને ખાતા મમ્મી મંચુરિયન ભાવે છે ને, મંચુરિયન બનાવી નાખશે. તો હું બનાવી દઈ. હું અહીં સૌ ને તે બધા રસોઈ આયા જ છે ફેવરિટ. છે ને પપ્પા હું અહીં સૌ ને ત્યાં મમ્મીને 10,000 થી દે ને આપણે મંચુરિયન ખવડાવી તમને બધાને. રેડી? એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે ઝડપથી અમારે મંચુરિયન ખવાય એવો દિવસ બોલ ભાઈ, પછી વિશાલભાઈ એ કાંઈ હટકાર જ ખાધા કરે પછી. મંચુરી બધી તળાઈ ગઈ છે ને ત્યાં હટકાર ખાય. ધક્કલ મેળા કરે ઉપરથી આમ. બધાય એટલે કેમ આખી ગોળી ગળી ગઈ ને આમ 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 આમ. છે
અને તમે કોઈ એવું માગતા કે આપણે કંચનબેનને મંચુરિયન ખવડાવવું છે તો ફટાફટ 10,000 પૂરા કરી દેજો મારી સમજ રેડી 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 હાલો હવે આપણે કામ કરશું કામ તો આપણે જ રહે બેહી જાય વિરાટ બસ કંટાળો આવે. એ તો પછી કંટાળો આવે અત્યારે નવરા થઈ ગયા મજા આવે છે જ્યારે બહુ પણ એમ તો બેહી જાય એમને બેહી જકડી વાર એવું થઈ ગયું એટલે ભૂલ થઈ ગઈ બેહાઈ નહીં ખાય. तो ये हूँ काई ना लो कर नाखी હાલો जब शाम के 8 और सबका खाना पीना भी हो चुका है तो फाइनली वीडियो का एंड करती हूँ और मिलते हैं आपको कल एक नए वीडियो के साथ तब तक आप वीडियो को लाइक कर दीजिए शेयर कर दीजिए सब्सक्राइब कर दीजिए और अच्छी सी कमेंट कर दीजिए और फ्रेंड्स को शेयर कर दीजिए जय श्री कृष्ण जय स्वामीनारायण गुड नाइट एंड बाय बाय.